કે જે ડોલર સામે આપણો રૂપિયો છે એ જે નબળો પડતો જઈ રહ્યો છે એમને ધ્યાનમાં લઈને આ વાત એમને મૂકેલ છે. ભારતમાં જે સોનું ઇમ્પોર્ટ થાય છે, આયાત કરવામાં આવે છે, એ આયાત ઉપર અત્યારે હાલ પૂરતો જે કઠિન સમય આપણે દેશ ઉપર કહી શકાય એ સમય પૂરતું 2, 4 કે 6 મહિના કે 1 વર્ષ સુધી, કેમ કે મેન્યુફેક્ચર થી દાગીના બને ત્યાંથી હોલસેલવાળા પાસે જાય, હોલસેલવાળા પાસેથી રિટેલર્સ પાસે જાય, રિટેલર્સ પાસેથી એક ગ્રાહકો સુધી પહોંચતા હોય છે. આ એક આખી સાયકલ હોય છે. આની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનું ન ખરીદવા માટેની અપીલ છે તે લોકોને કરી હતી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે 2 વખત દેશની જનતાને ઠકોર કરી છે કે સોનું ન ખરીદવું 1 વર્ષ માટે, તેને લઈ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સોનું ન ખરીદવાની અપીલ બાદ વેપારીઓએ પણ આ વાતનું સમર્થન છે તે કર્યું છે. અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ અપીલ કરી હતી અને અમે પીએમ મોદીની અપીલને આવકારીએ છીએ આવી વાત સોનાના વેપારીઓએ પણ કરી. સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટીને ઓછી કરવાની પણ માંગ છે તે કરવામાં આવી. સુવર્ણકારોના વ્યવસાય સાથે રહે તે પ્રમાણે નિર્ણય લેવાય. જૂનું સોનું વેચીને નવું સોનું ખરીદી શકાય છે આવી વાત એ સોનાના વેપારીઓ કરી છે. જે રીતના એ વૈશ્વિક મહામારી અત્યારે પૂરા વિશ્વ ઉપર એ સંકટ મંડરાઈ રહ્યું છે અને તેની વચ્ચે ભારત આ તમામની વચ્ચે સર્વાઈવ કરી શકે એટલા માટે થોડા સમય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનું ન ખરીદવા માટેની અપીલ છે તે લોકોને કરી હતી અને તેને જ લઈ હવે સોનાના વેપારીઓ આ વાતને, આ અપીલને કઈ રીતના જોઈ રહ્યા છે તેને લઈ વેપારીઓએ પણ આ વાતનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે સુવર્ણકારોના વ્યવસાય ચાલુ રહે તે પ્રમાણે નિર્ણય લેવાય અને જૂનું સોનું છે તે વેચી અને નવું સોનું ખરીદી શકાય આવી વાત છે તે સોનાના વેપારીઓ અત્યારે હાલ કરી રહ્યા છે. કેવો પ્રતિસાદ આપી રહ્યા છે સોનાના વેપારીઓ આવો તે પણ જોઈએ. દેશમાં વધતા જતા સોનાના ભાવ અને નરેન્દ્ર મોદીના નિવેદન બાદ અત્યારે જે કહી શકાય કે સોનાના વેપારીઓમાં ચર્ચામાં તેજ બની છે. જ્યારે આપણી સાથે સોનાના વેપારી છે તેમની સાથે વાત કરશું. નરેન્દ્ર મોદી દ્વારા એક કહેવામાં આવ્યું છે કે સોનાનો દિવસે ને દિવસે તમે વેચવાનું એટલે કે પબ્લિકને લેવા માટે ના પાડી છે, શું કહેશો? એ ચોક્કસથી આપણા દેશના વડાપ્રધાનશ્રીએ જે અપીલ કરેલી છે એ અપીલ પાછળનું આપણે કારણની વાત કરીએ તો આપણા દેશનું જે હુંડિયામણ એટલે કે જે નાણું છે એ બહારના દેશમાં ન જાય, એમને એક સેવિંગ બચત આપણે કરી શકીએ એ હેતુથી એમને જે અપીલ કરેલી છે કે આપણા દેશનું નાણું છે વિદેશી હુંડિયામણ બહાર ન જાય. આપણે જોઈ રહ્યા છીએ કે જે ડોલર સામે આપણો રૂપિયો છે એ જે નબળો પડતો જઈ રહ્યો છે એમને ધ્યાનમાં લઈને આ વાત એમને મૂકેલ છે. અને ખાસ કરીને આપણે જે 2-2.5 મહિના થયા અમેરિકા અને ઈરાનની જે યુદ્ધની પરિસ્થિતિ છે, સ્ટેટ ઓફ હોર્મુઝના જે રસ્તા બંધ કરવામાં આવે છે, ક્રૂડની પણ એવી પરિસ્થિતિ છે. આવા 7 થી 8 મુદ્દા ઉપર આપણા દેશના વડાપ્રધાનશ્રીએ અપીલ કરેલ છે કે એની જે ખરીદી છે સોનાની એ ન કરવા માટે કીધું છે. પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવા માટે કહેલ છે. આ વસ્તુને ધ્યાનમાં લઈને અમે ભારત દેશના નાગરિક તરીકે અને સુવર્ણકાર તરીકે અમે આ વસ્તુને આવકારીએ છીએ. પરંતુ સાથોસાથ અમારી એ પણ માંગ છે કે જે ભારતમાં જે સોનું ઇમ્પોર્ટ થાય છે, આયાત કરવામાં આવે છે, એ આયાત ઉપર અત્યારે હાલ પૂરતો જે કઠિન સમય આપણે દેશ ઉપર કહી શકાય એ સમય પૂરતું 2, 4 કે 6 મહિના કે 1 વર્ષ સુધી એના ઉપર નાના મોટો જે ડ્યુટીમાં ચેન્જીસ અથવા તો પ્રતિબંધ નાના મોટો લગાવવામાં આવે અને ત્યારબાદ ફરીથી જ્યારે આપણે કહીએ વાતાવરણ સરખું થાય, જ્યારે યુદ્ધની પરિસ્થિતિ સમાધાન કે એવો કોઈ વણ ઉકેલ આવી જાય ત્યારે એ વસ્તુ છે ફરીથી પાછી યથાવત થાય. અને ત્યાં સુધીમાં જે ભારત દેશની અંદર જે સોનું રહેલું છે રિસાયકલિંગ જે ગોલ્ડ આપણે કહી શકીએ અથવા ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ છે આ પણ એક્ટિવ કરી અને ભારત દેશની અંદરના જે નાગરિકો છે, ગ્રાહકો છે એને પછી ખરીદ વેચાણ યથાવત રહે, આ પણ અમારી જ્વેલર્સ તરફથી એક માંગ અમે મૂકી રહ્યા છીએ. જેથી કરીને સુવર્ણકારોનો વ્યવસાય પણ ચાલુ રહે અને જે ગ્રાહકોને ત્યાં શુભ પ્રસંગ છે અથવા જેને જે ખરીદી કરવી જ પડે એવું છે તો એમને પણ ગ્રાહકોને પણ એનો દાગીના મળી રહે. શું લાગે છે કે આવી રીતના કહી શકાય કે અટકાવવામાં આવે, વેચાણ ઓછું થાય તો તમે એક વેપારી છો, તમને કેટલો માર પડે અને ખરેખર ભાવ ઉતરે કે પછી ચડે?
જી ચોક્કસથી જો દાગીનાનું જેમ ડિમાન્ડ ઓછી થાય તો ઓબ્વિયસલી છે કે ભાઈ એમને છે ને અસર આખી ભારતના જે સુવર્ણકરો છે જે જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેમના પર અસર પડશે, તેમજ ઇનડાયરેક્ટલી જે અમારી સાથે જે લોકો સંકળાયા છે, આપણે બેન્કિંગની વાત કરીએ, લોજિસ્ટિકની વાત કરીએ, જ્વેલરી બોક્સ કે જ્વેલરી પર્સ બનાવતા હોય આવા નાના મોટા ઘણા અનેક ઉદ્યોગો ઇનડાયરેક્ટલી અમારી સાથે સંકળાયેલા છે, એમને પણ માર પડી શકે છે. કહી શકાય કે તમારી ત્યાં બહારથી આવતા મજૂરો પણ કામ કરતા હોય છે, કારણ કે જો સોનું વેચાશે નહીં તો તેમને પણ આવક નહીં થાય. તેને લઈને શું કહેશો, તેમને કેટલો માર પડે? જે આખી ઇન્ડસ્ટ્રીને એક છે ને એકબીજાને પૂરક છે અમે, કેમ કે મેન્યુફેક્ચર થી દાગીના બને ત્યાંથી હોલસેલવાળા પાસે જાય, હોલસેલવાળા પાસેથી રિટેલર્સ પાસે જાય, રિટેલર્સ પાસેથી એક ગ્રાહકો સુધી પહોંચતા હોય છે. આ એક આખી સાયકલ હોય છે. આની અંદર ઘણા બધા કારીગરો છે એ જોડાયેલા હોય છે અને આ બધા લોકોને છે ને આની ઇફેક્ટ પડશે. અને વાત કરવામાં આવે જે રાજકોટમાં ઘણા બધાને પ્રસંગ આવતા હોય છે, તેમને કેવડી અસર પડશે? કારણ કે ભાવ અત્યારે વધુ હોય છે અને લોકોને સોનું પણ ખરીદીને દેવાનું હોય છે. ખરેખર પ્રસંગમાં તો એટલો બધો ખર્ચો ન કરતા હોય, પણ સોનું લેવામાં લોકો બહુ વધારે ખર્ચો કરતા હોય છે. એને લઈને લોકો પણ એક બચત કરતા હોય છે, તેને લઈને શું કહેશો? જી ચોક્કસથી આપણે ભારત દેશમાં છે ને લોકો સોનાને ખરીદીને શુભ માનતા હોય છે અને આજે વર્ષોથી આપણે કહીએ ને તો દેવી દેવતા કે રાજા રજવાડાનો સમયથી સોના ચાંદીની ખરીદી છે એને શુભ માનવામાં આવે છે અને દીકરા દીકરીના પ્રસંગમાં પોતપોતાની આપણે કહીએ ને કે જે પોતાની કમાણી હોય એમાંથી સેવિંગ કરી અને બચત કરીને દીકરા દીકરીને પ્રસંગમાં છે એ સોનું અને ચાંદી એ લોકો આપતા હોય છે દીકરા દીકરીને. તો આ જે વસ્તુ છે એમને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી જે વાત કરીએ કે વડાપ્રધાનશ્રીની જે અપીલ કરવામાં આવી છે તેમને ધ્યાનમાં રાખીને જે લોકો પાસે જૂનું સોનું પડેલું હોય તો એ પણ એક્સચેન્જ કરી અને દાગીના લઈ શકે છે, જેથી કરીને આપણે આયાત ઉપર નિર્ભર ન રહેવું પડે. તો આ પણ એક વિકલ્પ થઈ શકે છે. જી ચોક્કસથી સોના વેપારી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જૂનું સોનું છે તેને રિસાયકલ કરીને પણ યુઝ કરી શકાય છે. હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ સોનામાં કઈ રીતે ભાવ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. મિત ભટ્ટી, ન્યૂઝરૂમ, રાજકોટ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.